સુરત ડાયમંડ બોર્ડ્સના ઉદ્ઘાટન સમયે ભૂપેન્દ્ર પટેલ સુરતને કોસ્મોપોલિટન સિટી ગણાવ્યું હતું। સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 5મી આર્થિક શક્તિ બની ગયું છે અને હવે સફળતાના શિખરો પાર કરી રહ્યું છે। સૌથી મોટી આર્થિક શક્તિ વધી રહી છે। સુરત ડાયમંડ બોર્ડ્સ એસડીબી આમાં મહત્વની ભૂમિકા ભજવશે। પોતાના સંબંધોની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 રાજ્યોમાં ભાજપની સરકાર રચવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો અને તેમને વિજયના શિલ્પી ગણાવ્યા। તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિ શું છે તે નરેન્દ્ર મોદીએ આપણને અહેસાસ કરાવ્યો છે। પહેલાં કહેવામાં આવતું હતું કે મોદી છે તો શક્ય છે, હવે જનતાને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે। ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને સુરત ડાયમંડ બોર્ડ્સ તેનું જ્વલંત ઉદાહરણ છે। પ્રિશાંક ગાંજાવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત। હુરટ એટલે હુરટ, સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય।